વાત અમરેલીની કરીએ, જ્યાં અમરેલીમાં કૃષ્ણા પેટ્રોલ પંપના માલિક પાસે ખંડણીની માંગ કરવામાં આવી છે। માલિકને ફોન કરી 20 લાખ રૂપિયાની ખંડણીની માંગ કરવામાં આવી અને પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી। પેટ્રોલ પંપ સારી રીતે ચલાવવા માટે પ્રોટેક્શન આપવા પેટે માંગી હતી ખંડણી અને પેટ્રોલ પંપ માલિકે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં અંગે ફરિયાદ નોંધાવી અને ખંડણી માંગનાર કુલદીપ આલાણીને અમરેલી સિટી પીઆઈ વાઘેલાએ સુરતથી ઝડપી લીધો છે। વધુ વિગતો મેળવીએ, સંવાદદાતા હરીશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હરીશ, જે પેટ્રોલ પંપના માલિકને ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે। વ્યક્તિએ શા માટે આ ધમકી આપી હતી અને શું તેને લઈને ઓળખ? બિલકુલ, અમરેલી શહેરની અંદર આવેલા કૃષ્ણા પેટ્રોલ પંપના માલિકને 20 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી। ત્યારે પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર ઈસમને અમરેલી સિટી પોલીસે ઝડપી પાડ્યો છે। ત્યારે પેટ્રોલ પંપ સારી રીતે ચલાવવા અને પ્રોટેક્શન આપવા માટે પેટે માંગી હતી ખંડણી। ત્યારે અત્યારે અમરેલી સિટી પોલીસ દ્વારા જે ધમકી આપનાર ઈસમ છે કુલદીપ આલાણીને અમરેલી સિટી પીઆઈ વાઘેલાએ સુરતથી દબોચી લીધો છે અને હાલ અત્યારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો હાલ તો આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે અને આ પોલીસ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે।